ગુજરાતનો સુવર્ણયુગ. આ શબ્દો સાંભળીએ ને એટલે એક જ નામ મનમાં આવે, સિદ્ધરાજ જયસિંહ. એક એવો રાજા જેમનું નામ માત્ર શૌર્ય સાથે જ નહીં પણ ભવ્ય સ્થાપત્ય અને જ્ઞાન સાથે પણ જોડાયેલું છે. એમણે તો ગુજરાતનો ખાલી નકશો જ નહોતો બદલ્યો, એમણે ગુજરાતની આખી ઓળખ બદલી નાખી હતી. પણ સવાલ એ છે કે કેમ? એવું તે શું હતું સિદ્ધરાજના શાસનમાં કે ઇતિહાસ આજે પણ એને સુવર્ણયુગ તરીકે ઓળખે છે? ચાલો, આજે આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એમના સમયની સફર કરીએ. દરેક મોટી કહાનીનો પાયો બહુ મજબૂત હોય છે, અને સિદ્ધરાજ જયસિંહની આ ગાથાનો પાયો નાખ્યો તો એમની માતાએ, એક એવી રાણી જેણે માત્ર રાજગાદી જ નહોતી સંભાળી પણ એક મહાન રાજાનું ભવિષ્ય પણ ઘડ્યું હતું. જો એમના પિતા કર્ણદેવ સોલંકીનું શાસન બહુ ટૂંકું રહ્યું. એમના અચાનક અવસાન પછી રાજ્ય અસ્થિર હતું અને ગાદી પર એક નાનો રાજકુમાર. આવા સમયે રાજમાતા મિનળદેવી આગળ આવ્યા. એમણે ફક્ત રાજ્યને જ નહોતું બચાવ્યું, એમણે એક એવા દીકરાને તૈયાર કર્યો જે ઇતિહાસ બદલવાનો હતો. મિનળદેવીએ જયસિંહને ખાલી રાજનીતિના દાવપેચ જ નહોતા શીખવ્યા, એમણે તો એમનામાં ન્યાય, ઈમાનદારી અને લોકો પ્રત્યેની જવાબદારીના સંસ્કાર રોપ્યા હતા. અને આ જ મૂલ્યો, આ જ સંસ્કારો સિદ્ધરાજના શાસનનો પાયો બન્યા. તો એક તરફ હતા માતાના આપેલા સંસ્કાર અને બીજી તરફ હતી પોતાની તલવારની તાકાત. આ બંનેના જોરે જયસિંહે એક એવા વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો જેની સરહદો બહુ દૂર સુધી ફેલાયેલી હતી. ચાલો જોઈએ કે એમણે આ કેવી રીતે કરી બતાવ્યું. એમની વિજયકૂચ શરૂ થઈ માળવાથી, જ્યાં એમણે નરવર્મા અને યશોબર્મા જેવા શક્તિશાળી રાજાઓને હરાવ્યા. એ પછી એમની નજર પડી સોરઠ પર. જૂનાગઢના અડીખમ રાખેંગારને હરાવીને ત્યાં પણ પોતાનો ધ્વજ લહેરાવ્યો. આ ખાલી જીત નહોતી, આ તો ગુજરાતની સરહદોને નવો આકાર આપવાની વાત હતી. અને મજાની વાત તો એ છે કે દરેક જીત સાથે એમને નવા નવા બિરુદો મળતા ગયા. માળવા જીત્યું એટલે કહેવાયા અવંતીનાથ. પોતાનું સાર્વભૌમ શાસન સ્થાપ્યો એટલે બન્યા સિદ્ધ ચક્રવર્તી. આ ખાલી નામના ખિતાબ નહોતા, આ તો એમની વધતી જતી તાકાતની સાબિતી હતી. પણ સિદ્ધરાજની મહાનતા ખાલી યુદ્ધના મેદાન પૂરતી સીમિત નહોતી. એમની અસલી ઓળખ તો પથ્થરો અને પુસ્તકોમાં છુપાયેલી છે. ચાલો હવે એમના કલા, સ્થાપત્ય અને સાહિત્યના વારસા પર એક નજર કરીએ. પાટણનું સહસ્રલિંગ તળાવ એ કોઈ સામાન્ય તળાવ નહોતું. એ તો એન્જિનિયરિંગ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ હતો. જરા કલ્પના તો કરો, એક વિશાળ તળાવ અને એના કિનારે એક, બે નહીં, પૂરા 1000 શિવલિંગ અને મંદિરો. શું ભવ્ય દ્રશ્ય હશે! અને વાત અહીં જ નથી અટકતી. સિદ્ધપુરનો પેનો ભવ્ય રુદ્રમહાલય, જેનું કામ અધૂરું હતું, એને પણ એમણે જ પૂર્ણ કરાવ્યો. ભલે આજે એના માત્ર અવશેષો બચ્યા છે, પણ એ ખંડેર પણ સોલંકી યુગની શાનની ગવાહી પૂરે છે. સિદ્ધરાજને ફક્ત પથ્થરોની જ પરખ નથી, એમને શબ્દોની પણ એટલી જ કિંમત હતી. એમના જ દરબારમાં હતા મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્ય, અને સિદ્ધરાજના આગ્રહથી જ એમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન જેવો અમૂલ્ય વ્યાકરણ ગ્રંથ લખ્યો. અને હવે જે વાત આવે છે એ તો ખરેખર અદ્ભુત છે. જ્યારે આ ગ્રંથ તૈયાર થયો ત્યારે એને હાથીની અંબાડી પર મૂકીને આખા પાટણ શહેરમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. વિચાર તો કરો, એક પુસ્તકનું આવું ભવ્ય સન્માન. આ જ બતાવે છે કે એ યુગમાં જ્ઞાનની શું કદર હતી. તો આપણે એમના વિજય જોયા, સ્થાપત્ય જોયા, પણ એક શાસક તરીકે સિદ્ધરાજ કેવા હતા? એમની નીતિઓ અને એમનું વ્યક્તિત્વ કેવું હતું જેનો પડઘો આજે પણ સંભળાય છે? ચાલો એમના શાસનના આ પાસાને થોડું નજીકથી જોઈએ. એમની ન્યાયપ્રિયતાનું સૌથી મોટું ઉદાહરણ છે સોમનાથનો યાત્રાળુ વેરો નાબૂદ કરવાનો નિર્ણય. અને આ નિર્ણય લેવા પાછળ પ્રેરણા કોણ હતું? એમના જ માતા મિનળદેવી. આ બતાવે છે કે માતાના સંસ્કાર એમના શાસનમાં અંત સુધી જીવંત રહ્યા. તેઓ પોતે તો શિવના પરમ ભક્ત હતા, પણ એમના રાજ્યમાં બધા ધર્મો માટે સમાન આદર હતો. જૈન મુનિ હેમચંદ્રાચાર્યને જે ઉચ્ચ સ્થાન આપ્યું હતું એ જ એમની ધાર્મિક ઉદારતાનો સૌથી મોટો પુરાવો છે. અને કદાચ આ જ સહિષ્ણુતા એમના રાજ્યની સમૃદ્ધિનું એક મોટું કારણ હતી. એટલે ટૂંકમાં કહીએ તો સિદ્ધરાજ જયસિંહ ખાલી એક યોદ્ધા રાજા નહોતા, એ એક દૂરંદેશી નેતા હતા.
એક એવા શાસક જેમણે ગુજરાતને સાંસ્કૃતિક અને આર્થિક એમ દરેક રીતે સમૃદ્ધિના શિખર પર પહોંચાડ્યું અને આ જ દ્રષ્ટિએ ગુજરાતના સુવર્ણ યુગનું સર્જન કર્યું. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે કેવી રીતે કોઈ એક શાસકની દ્રષ્ટિ, એના નિર્ણયો અને એના મૂલ્યો આવનારી હજારો સદીઓ સુધી એક આખા પ્રદેશની સંસ્કૃતિ અને ઓળખને આકાર આપી શકે છે. સિદ્ધરાજ જયસિંહનો વારસો કદાચ આપણને આ જ વિચારવા પર મજબૂર કરે છે